સરસ. તમે પેલું સાહિત્ય જ્યાં હોય ત્યાં ઈચ્છાબેન કંઈક શબ્દો સાથે રમી અને ની રિપ્લેસમેન્ટનું રિપ્લેસમેન્ટ. આજે આપણે વાત કરીશું ની રિપ્લેસમેન્ટનું રિપ્લેસમેન્ટ શક્ય છે કે કેમ. આપણી સાથે છે ગુજરાતના જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કુશ વ્યાસ. અત્યારે શેલ્બી હોસ્પિટલ સાથે એસોસિએટેડ છે. કુશભાઈ, તમારું સ્વાગત છે આજના આ સ્પેશિયલ પ્રોગ્રામમાં. ની રિપ્લેસમેન્ટનું રિપ્લેસમેન્ટ પોસિબલ છે કે નહીં? થેન્ક યુ. સરસ. તમે પેલું સાહિત્ય જ્યાં હોય ત્યાં ઈચ્છાબેન કંઈક શબ્દો સાથે રમી અને ની રિપ્લેસમેન્ટનું રિપ્લેસમેન્ટ. વેરી વેરી ગુડ એન્ડ વેરી વેરી ઇનોવેટિવ. આજે આપણે વાત કરીશું ખૂબ ડિટેલની અંદર, સામાન્ય માણસ સમજી શકે એવી રીતના. અને જો ઘૂંટણ બદલી શકાય અથવા તો જો એને રિપ્લેસ કરી શકાય તો આપણે એ આખી પ્રોસિજરને રિપ્લેસ કરી શકીએ છીએ કે નહીં, કેમ ચોક્કસ આપણે વાત કરીએ. ની રિપ્લેસમેન્ટનું રિપ્લેસમેન્ટ એવો વિચાર એટલા માટે આવ્યો કે ઘણા બધા વડીલો, સિનિયર સિટીઝન્સ જે ની રિપ્લેસમેન્ટ કરાવે છે અને જે નથી કરાવતા અને જેમને ઘૂંટણમાં દુખાવાની કમ્પ્લેન હોય છે, એ લોકોની એક ફરિયાદ હંમેશા એવી રહે છે કે અમને જરાક ઘૂંટણમાં દુખે, અમને જરાક ચાલવાનું બંધ થાય અને અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે જઈએ એટલે સીધી ઘૂંટણ બદલવાની વાત કરે. તો તમે એવું માનો છો કે જેવી રીતે વાળ સફેદ થાય છે, જેવી રીતે કરચલી પડે છે, એવી રીતે ઘૂંટણ પણ ઘસાય છે? તો ઘૂંટણની સર્જરી કેમ? શરીરની અંદર છે ને, તમે જેવું એક્ઝામ્પલ આપ્યું એમ કે ભાઈ માથું દુખે તો દવા લો તો સાજું થઈ જાય, બરાબર? એટલે માથું દુખે તો કોઈ તમને એવું ના કે ઓપરેશન કરાવવું પડશે. તાવ આવે તો કોઈ તમને એવું ના કે ઓપરેશન કરાવવું પડશે. શરીરમાં મોટી આપણે જો વાત કરીએ ને તો બે પ્રકારની તકલીફો છે. એક કેમિકલ તકલીફ છે, બીજી મિકેનિકલ તકલીફ છે. કેમિકલ તકલીફનો મતલબ એવો કે તમારા શરીરમાં કોઈ કેમિકલ ખૂટે છે. ડાયાબિટીસ છે તો શરીરમાં ઇન્સ્યુલિન ખૂટે છે, ઓછું બને છે, તો આપણે એને બહારથી ક્યાં તો ઇન્સ્યુલિન વધારે બને એની દવા આપીએ અથવા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈએ. થાઇરોઇડ છે તો થાઇરોઇડ માટેની ગોળી લઈએ, એ એનું કેમિકલ છે, એનું સોલ્યુશન પણ કેમિકલ હોય. પણ અમુક તકલીફો એવી છે કે જે મિકેનિકલ તકલીફ છે. આંખનો મોતિયો આપો, એકવાર મોતિયો પાકી જાય પછી ગમે તેટલા મોંઘા ટીપા નાખો તો એ સારા નથી થવાના. હૃદયની નળીમાં બ્લોક આપો, ઘૂંટણ ઘસાવો, એ પણ એક પ્રકારનો મિકેનિકલ પ્રોબ્લેમ છે. એની અંદર કેમિકલ સોલ્યુશન્સ યુઝ્યુઅલી હેલ્પ કરતા નથી. હા, પણ શરૂઆતના સ્ટેજની અંદર સારા એવા અમુક સપ્લિમેન્ટ્સ છે, થોડુંક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, થોડી ફિઝિયોથેરાપી છે, થોડી એક્સરસાઇઝ, વેટ રિડક્શન અને ફૂડની અંદર થોડા અપગ્રેડેશન જો તમે કરો તો ચોક્કસ તમે એ ઘસારાને ડિલે કરી શકો છો. પણ એકવાર તમે એક એસ્ટાબ્લિશ સ્ટેજની અંદર પહોંચી ગયા છો જ્યાં ઘૂંટણનો ઘસારો એ સ્ટેજનો છે, તો દવાથી એને આપણે રિવર્સ નથી કરી શકતા. જેવી રીતના વાળ સફેદ થાય તો ગમે તેટલું મોંઘું તેલ નાખીએ એ ફરી કાળા નથી થવાના.